એ બાપા હું આજ આખી રાત થતું હતું તમને આખી રાત કટાણા ધીમી. એ રાજા એમાં એવું છે ને આપણે ખેતર કામ કરતો હતો ને હું અને રોગડે શીંડા પાડ્યા હતા ને એ બૂરતો હતો એટલે થાકી ગયો હતો. થાકી ગયા તા પણ આખી રાત થોડા ઘડી કઈ ન હુતા તમે આજ. હવે એ બધી વાત જવા દે ને હવે. સારું હાલો એ બધી વાત જવા દી. એ બાપા આપણે સરપંચને ફરિયાદ કરવા જતા હતા બધાય ત્યારે વાલજી કાકાના ઓલા તમે ઉલ્લીને બોલતા હતા સરપંચને આમ કહી દો ને તેમ કહી દો ને ન્યાય ગયા અને જેવા સરપંચના રૂમમાંથી બહાર આવ્યા ત્યારે તમે અમને ખીજાવા ભણ્યા. હવે બધી એ વાત જવા દે ને અને આ બધી છે ને કહેવા જેવી નથી કાંઈ. હા સરપંચે પૈસા આપી દીધા હશે તમને. એ ના ના કાંઈ પૈસા નથી આપ્યા. તો પણ તમે અમને કેમ ખીજાતા હતા હામાં? હવે મને અંદર લઈ ગયા કે નહીં? હા ના મને પૈસા દેવા નહોતા લઈ ગયા. તો અરે ઢીબોડી નાખ્યો આમનામ. એ બાપા ખોટું બોલો માં હો ઢીબા ન હોય તો તમે દેકારો કરી મૂકો. અરે પણ દેકારો કેમ કરવો? હવે ઓશીકું માથે મોઢા ઉપર મૂકી અને પગ ઉપર રાખીને આમ ઢીબા જ મળ્યા. પણ પછી બહાર આવીને તો અમને કેવું જોવે ને. હવે મને પાછું અંદર સર પછી કહી દીધું જો બહાર જઈ કોઈને કહીશ ને તો હજી પાછો આની કરતા ડબલ ઢીબી. બસ ને હવે જો આ બધા તહેવાર જાય ને ત્યાં સુધી સરપંચને સામે આપણે કાંઈ બોલવાનું થતું નથી. અરે આપણે એના ઘર મોઢા આગળ કોઈ નથી હાલવાનું. હા કોઈ સડાવે ને તો સડી નહીં જવાનું. અરે નો સડી જાવી. અને જો હવે હું તને શું કહું છું આ સાણા ખૂટી ગયા છે. હા એટલે તું છે ને વાડી સાણા લઈ આય અને તા હું ગામમાં લઈ બકાલું લઈ આવું. હા એ વાત બરોબર હાલો. આ સરપંચ તો કીધી હવે આ રોડ હારો કરાય છે. આ સાયકલ કેન્કોર હાંકવી એમ આ મરી જાવ ને ત્યારે સરપંચ છે ને રોડ હારો કરાય છે. ઓય બાપા લે એ ભૂખડ ઉભો થા અરે કઈ ઊભી સાયકલ કઈ ઊભી કેમ કરતા પડાઈ ગયો? રસ્તામાં કઈ ખરાબી નથી ને? એ નાના સરપંચ રસ્તામાં કાંઈ ખરાબી નથી. તમ તારે આમ જો તમ તારે ગામનો સરપંચ છો કાંઈ ફરિયાદ હોય તમારે કોઈ જાતની ફરિયાદ હોય મને તરત તમારે જાણ કરી દેવાની કે સરપંચ આ વાંધો રોડમાં કાંઈ વાંધો હોય તો કે તરત ટાઈસ નખાઈ દેવો તમ તારે. અરે પણ રોડમાં કાંઈ વાંધો નહીં. મારે છે ને આમ જોવાઈ ગયું ને એમાં પડાઈ ગયું. ના રોડનો વાંક હોય તો કેવો તમ તારે તાત્કાલિક રોડ કરી નાખું. બોલ તું કે તો રોડ કરી નાખ્યું. એ નાના કાંઈ ફરિયાદ નથી અને આ રોડ તો સારો કહેવાય છે ખારો છે ને. હા. અને બાકી જો કાંઈ ફરિયાદ હોય ને તો આપણી વાડીએ ઓડી રાખેલી છે ના ઓડીએ તમ તારે ફરિયાદ કરવા વૈયાવાનું ઓડી ખાલી જ છે તમ તારે. એ નાના સરપંચ કાંઈ ફરિયાદ નથી. જાઓ બરોબર ને? હા જાઓ. મૂંઝાવણ નહીં તમ તારે બે ધડક મને કેવા વૈયાવાનું બરોબર. એ હા વાંધો નહીં. તમે તો જાઓ. આમ ક્યાં જાશો? એ હું ગામમાં જાઉં છું બકાલું લેવા. ઠેક એવું છે એમ ને? હું લેવા જાય તો કે આખા રીંગણાની પાલટી નથી ને? હવે ભાઈ અત્યારે ક્યાં આખા રીંગણા ની કરે? અત્યારે તો તુરિયા કે ગલકા જે હોય લઈને વિયાવાનું હોય. કાંઈ વાંધો નહીં તમ તારે ખાઈ પીને જલસા કરો. બાકી જીવનમાં કાંઈ છે ને કારે ફળાક્યો ફૂટી જાય ને કાંઈ નક્કી નથી. હું કેવું ભૂકટ? હા ફડકે તો તમારો ફૂટી જવાનું છે. મને કાંઈ કીધું ભૂકટ? ના આ તો હું વાત કરું છું ખાલી. હા તો કાંઈ વાંધો નહીં. ફરિયાદ તો તમારી ઘણી છે પણ તમે કારીક વાંકમાં આવો ને એટલી વાર છે. તમે જો હવે એ હું ખેતરમાં શું એ રજુભાઈ ખેતરમાં તો ઢગલો બધું છે. એટલે તો જોઉં છું ને હું છે મારિયા શીભડા કાક હોય તો મેળ આવી જાય ને. બધું છે આરિયા શીવડા તુરિયા દૂધી. આ ખેતરમાં નથી પીતરી. યસ એ ગજુભાઈ સરપંચ નું ખેતર છે ને ન્યા છે ઈ મને પાકી ખબર છે. એ ખબર તો મને છે કે સરપંચના ખેતરમાં બધું છે એમ પણ ત્યાં એના ખેતરમાં થોડું જવાય. હવે એ ગજુભાઈ હવે ખાવું હોય તો ગમે ત્યાં જવું પડે. હવે પકડાઈ જાવું ને તો એ તો મારા બાપાને કહી દે ને તો મારા બાપા મને ખીજાહે. માર છે એ અલગ. એ ગજુભાઈ અત્યારે છે ને સરપંચ કઈ ખેતર ન હોય હાલો ને કોસળા બધું ભેગું કરી લઈ આવી. દાડી આવી છે તો પણ બહારથી જોઈ લેવી ને દાડિયા છે કે નહીં એમ થાય કે નથી તો હલ્લો કરી લેવી. તોય તે છે ને પત્રી આપણે બેને ન જવાય કોક ત્રીજાને હાર્યું લેતું જવાય. સમજો તું હારે લઈ જવી ને તો ફેર પડે. આપણે અંદર નહીં જવાનું અંદર એને મોકલવાનો એ તોય વાંધો ન આવે ને. એ ગજુભાઈ કેટલું ભલા મણા બીવો આમાં કાંઈ બીવાનું ન હોય. આવો આમ તો ઈ વાતે હાઈસી એને માર પડે ને તો એને પડે આપણે છટકી જવાય. અમને નથી ખબર કરી. હા સીધું ભાગી જવાનું જ રે. હા જો આવે ત્યાં ઘડી ઉભો રે. ઈ જાહે આ લેતા જઈ રે જાઓ. લે આ બોલો ક્યાંય પા એ વાડીએ ગયો તો સાણા લેવા. હે સોરીને લેવો કે એલા અમારી વાડીએ ગયો તો હું સોરીને લાવ્યો. ખોટ પાડીને તો કે અમારી વાડિયાથી સાણા લઈને આવ્યો એમ. તો એ આ દૂધી તુરિયા ને કાકડી ને બધું ખાવું છે કે નથી ખાવું? અમારી વાડીમાં એવું કાંઈ નથી નાખ્યું. એ તો અમને ખબર છે તારી વાડીમાં કાંઈ ન હોય એમ.
એક વાડીમાં છે, આપણી ગામની વાડી જ છે, ત્યાં બધું છે, આર્યા શીભડા બધું હલ્લો કરીને વહી આવી. તે હાલન તો બકાલાદો થઈ જાય ને મેળ આવી જાય. હા અને આમ જો તારે છે ને અંદર જવાનું, અમે બધી બાજુ છે ધ્યાન રાખશું. એમાં તમારે મને ન કેવું પડે તમ તારે. હા તે કાંઈ વાંધો નહીં, સરપંચની વાડીએ જવાનું છે. એ સરપંચની વાડીમાં નહીં હો ભાઈ. કેમ? ઈ વાત રેવા જ હાલો હું જાઉં. એલા, એ રાજા હજી તું ઘરે નથી પહોંચ્યો, હું ગામમાં જઈને આવ્યો તોય તે. એ પોરો ખાધો બાપા, હાલો આવું જ છું. આ તો નવર્યા છે. આ નવરા શું હોય? એ રાજા તાર આવું છે કે નતા આવું? નહીં 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 એ બાપા, સરપંચની વાડીમાં આર્યાને એવું સોરવા મોકલે મને. એ અમારે કાંઈ સરપંચની વાડીએ નથી આવવું, અને સરપંચને ઘરે નથી આવવું, અને સરપંચના રોડ ઉપર અમારે નથી આવવું. હાલો. હા હા ભાઈ, તમે તો નો તાવો ને એના રોડ ઉપર, હું એના ઘરે નહીં જાવ, એના ખેતરે નહીં જાવ. ખિસ્સા ભરી દીધા, ખિસ્સા ભરી દીધા, પૈસાના ખિસ્સા ભરી દીધા. હા. તેથી ફરિયાદ કરવા ગયા, ત્યાં સરપંચે પૈસાના એમ ખિસ્સા ભરી દીધા. રાજી કરી દીધા એટલે એ ક્યાંથી આવે? એવું કાંઈ નથી. એવું જ છે ભૂખડ કાકા, રૂમમાં લઈ ગયા તા, તમને ખિસ્સા ભરી દીધા, પૈસાના ખિસ્સા. હા લા એવું કાંઈ નથી, હાલો બાપા ઘરે હાલો. હા હા, અમને ખબર છે. ભલે તમે અમને ના પાડો કે અમને સરપંચે રાજી નથી કર્યા, બાકી તમને સરપંચે રાજી જ કરેલા છે. રૂમમાં જઈને ઓય ખિસ્સા ભરી દીધા, પૈસા આપી દીધા, ફોલાઈ લીધા. એ રાજા હવે આ બેને સમજાય ને આવે. એ બાપા આ પછી વાત બધી બહાર પડશે હો, હું છું ઈ. હવે પણ તોય આ નકર આ નથી લીધા પૈસા તો એમ કે બહાર પડે છે, એટલે હાચી વાત કરી નાખી ને. એમાં એવું કાંઈ નથી. સરપંચ જેવા મારા બાપાને રૂમમાં લઈ ગયા ને મારા બાપાને ખૂબ ઢીબ્યા. હે એવું છું? હા હા અને આમ જો મોઢા પર ઓશિકો દબીને એવા માર્યા ને બોલી ન કે, એટલે આપણે બધાને ખીજા થતા ઈ. એવું છું? હા એટલે એનો હમું નથી મળવું હવે તો. હાલો. અરે એ ભૂખડ કાકા, હું તમે તે આવી વાતમાં તો છે ને ઘા હામો કાઢી જ લેવાનો હોય, બદલો લઈ લેવાનો હોય. આવડા મોટા માટે અને સરપંચ માટે આપણે શું બદલો લેવી? કાંક તો છે ને રસ્તો હોય જ તે, સમજ્યા તમે? અવડું મોટું ઘર હોય, ત્યાં દરવાજો હોય ને બારી હોય જ તે, સમજ્યા તમે? બદલો તો લેવો જ છે, પણ કઈ રીતે હે બાપા? હા હા હા, એક વાત છે, સરપંચ છે ને ડાયરેક્ટ જ વાપરે છે. હા, ઈકડ જ નાખેલી હોય સીધા થાંભલે. સરપંચના ઘરે એસી, ફ્રીજ, ઘર ઘંટી, બીજી નાની મોટી વસ્તુ બધું ચાલુ જ હોય, એમને ડાયરેક્ટ આંકડી જ નાખેલી છે. એમાં પણ આપણે વિદ્યુત દળવાળાને કેવી તો આપણને શું મળે એમાં? ફાયદો તો બધો વિદ્યુત દળવાળાને. હા, એ વાત આછી, એ લોકો રેડ પાડે તો એ તો ના કાંઈ જે સમજવું હોય સમજાઈ જાય. એક કામ કરવી, હા બરોબર ને, 2 પોલીસ વાળા બની જાવી, 2 ચેકિંગ વાળા બની જાવ, 4 જાવી, રેડ પાડવી. હા અને જેટલા મળે એટલે સારે નો ભાગ. હા એ બરોબર છે, લ્યો એ પ્લાન બરોબર. હાલો. પણ આમ જો હરખા ભાગે વેસવાનો બધાને. હરખા ભાગે જ તે જો ભાઈ, હો તો જ તે. હા 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 હાલો. હાલો. બે સાંટા પડે ક્યાં તરત લેટ વહી જાય. લ્યો હવે આનું કાંઈક કરવું પડશે હો. લે આવો આવો છે, હમણાં જ લેટ ગઈ. લ્યો નકર હમણાં પંખો ચાલુ કરે. હું આવ્યા? એ ભાઈ, લાઈટ ગઈ નથી, હવે કાઢી. અલા તારો જોડો જો કાઢીને આવ્યા છીએ જી. આ ડાયરી વાપરો છો ને? એ સાહેબ આ ઝોળો પણ હું કામ કાઢી લઈ આવ્યા? અરે અને પાછું એ સાહેબ ઝોળો કાઢે તો ભલે પણ ફીંડલું વાળી લઈ આવ્યા. એ ફીંડલું તો છે ને હવે તમારું વળી જવાનું છે. કેમ હું છે? હવે વિદ્યુતમાંથી આવ્યા છે એમી. છે કે એવું છે? હા બરાબર હું શ્યામ અંદર જોતો હું. જોઈ લ્યો. એલા ભાઈ જોવાનું ન હોય છે. સમજો આ ગામનો સરપંચ છો, તમ તારે સમજી લેવાનું હોય. એમાં નો એસી છે એસી લખો. લખો એ છીએ. એ અહીંયા અહીંયા એ ઘરઘંટી. હાલો એસી એક ઘર ઘંટી બીજું. ઓહો ટીવી તો આખો દિવાલ જેવડું છે મોટું. ઓહો એક ટીવી. એલા એ સાહેબ એ નાના સાહેબ કોમ્પ્યુટર છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટર. હા એ એવડા મોટા માણા ઓલા કપડા ધોવાનું હોય છે જ તે. અને 4 તો પંખા છે નાના નાના ટેબલ લઈને જીવા. ઓહો એ એલા એ બધું લખવાનું ન હોય. એ સાહેબ તમે ક્યાં આવે? હું ક્યાં આવે હવે તમે જ આવું કરશો તો ગામના શું કરશે? એલા ભાઈ એવું ન હોય. આ તો સરપંચ નું ઘર હોય કે નહીં, એટલે મેં તો આજે જ તારીખ નાખી નકો. હું કોઈ દી નાખું જ નહીં. આજ તારીખ ની આગળ નાખી. આમ જો છે ઉપર ઓલી કુટી કરાવેલી હોય ને એમાં 4 કરતા 8 ગળો છે એક લાઈનમાં. ઓહો એ એલા ભાઈ એ સાહેબ આ મોટા સાહેબ નથી કેતા, તમે હું વચમાં દોઢા થાવ છો? અમારે તો ધ્યાન રાખવું પડે. એલા ભાઈ તમારી નોકરી કઈ છે ઈ તો જોવો. હવે એક પંખો અહીંયા છે. હિસાબ કરો અને કેટલાનો દંડ થાય છે ઈ આ ભાઈને કયો, બરોબર ને સરપંચ? હા તે કાંઈ વાંધો નહીં. તમ તારે કયો ડન હું થાય? હા. અને સરપંચ આ ચેકિંગ છે ને કઈ આયનું નથી, ડાયરેક્ટ ગાંધીનગર થી આવેલું છે હો. આ સરપંચ છે હા સરપંચ ચોરી કરે. એલા એ ભાઈ એ સાહેબ
હવે છે ગાંધીનગર સુધી હું તમારા બધું શેડા પકડવા ના મારા દંડ ભરવા દઉં આઈના પતાય ગયો ને જી હોય હવે તમે તો કીધું ગામનો સરપંચ છું તો તમારી એટલી જવાબદારી ન બને હે તારું ગેરકાયદેસર વપરાય હે ગામ હું શીખે તમારું જોઈ હા ભાઈ થઈ ગયું એમ નો હાલે થઈ ગયું એટલે દંડ કેટલો આવશે ઈ કયો ને સાહેબ 65,000 નો દંડ છે ઓ એ સાહેબ આલ્યો ડાયરેક્ટ છે ને અહીંયા ક્યાંય ભરવા નથી જવાનું ડાયરેક્ટ ગાંધીનગર ભરવા જવાનું છે આલ્યો એ સાહેબ ઈ લાવવા જો આ ઉભા રહો તમને બરોબર ને સાહેબ ને સમજાઈ દે આપણે આઈ લો 5 લઈ લો અરે 5,000 રોકડા આપી દો છો તમ તારે આઈના પતાઈ ગયો બસ ને આઈ લો હવે ક્યાં 65,000 ને ક્યાં 5,000 નો હાલે ભાઈ નો હાલે આમાં કાંઈ એ આ બીજા 5 10,000 બોલો સાહેબ હવે કાંઈ શું હવે હાલો હાલો ઓફિસ આવી જાય હાલો આ ઓફિસ આવી જશે ભાઈ હાલો એલા ભાઈ તમે બે ઘડી ખમો ને આ મેન સાહેબ ને સમજાવું છો 10 માં સાહેબ 10 માં નહીં કાંઈ વાંધો નહીં એ 15,000 એ આ 5 ના કટકા નહીં ઉડાડે 10 15 એમ કાંઈ નો હાલે ભાઈ એ ઉપર હાલે એ જો સાહેબ 15,000 જોતા હોય તો કયો આ શેલી દાન કહું છો હવે 1 રૂપિયો હું વધારે તમને નહીં દો 15 માં ડન કરવું છે અહીંયા 15,000 લઈ લે ને હવે એ બાપા ઘડી મુકા ભર્યા વાત તો હજી